તો હાટ બજાર સુબીરમાં જે વેપારીઓને લાત મારવા આવેલી દુકાનોને તો બધા આદિવાસી વેપારી પિંપલદેર મહારાષ્ટ્રથી આવે, સોનગઢથી આવે, તાપી જિલ્લામાંથી જેટલા પણ વેપારી છે એ લોકોને બધાને હેરાન કરેલા. તો જેટલા બી આદિવાસી વેપારી છે તે આ જે જમાદાર સાહેબ છે એની જે બદલી નહીં થાય તો આપણે મોટું આંદોલન કરીશું. તો વધારે આ વિડીયો શેર કરજો. જોહાર. પોલીસની કથિત દાદાગીરી સામે વેપારીઓનો ઉગ્ર વિરોધ, તપાસ અને કાર્યવાહીની માંગ. ડાંગ જિલ્લાના સુબીર ખાતે હાટ બજાર દરમિયાન પોલીસ દ્વારા વેપારીઓ સાથે કરવામાં આવેલી કથિત દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં સ્થાનિક વેપારીઓ અને સામાજિક સંગઠનોએ એકત્ર થઈને તંત્ર સામે મોરચો માંડ્યો હતો. શું છે સમગ્ર મામલો? વિસ્તારથી જાણીએ. હાટ બજારના દિવસે ટ્રાફિક વ્યવસ્થાના નામે કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા વેપારીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં વેપારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. વેપારીઓનું કહેવું છે કે ટ્રાફિકના બહાને તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા હતા. આ ઘટનાના વિરોધમાં ભારત આદિવાસી સંવિધાન સેનાના આગેવાન નિલેશ છામરેના નેતૃત્વમાં વેપારીઓ, સામાજિક કાર્યકરો અને સ્થાનિક કલાકારો સુબીર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. મામલતદારને આવેદનપત્ર પાઠવીને તંત્રની નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે. જે પોલીસ જમાદાર પર દાદાગીરી અને વેપારીઓને હેરાન કરવાનો આરોપ છે તેમની તુરંત બદલી કરવામાં આવે. આ સમગ્ર ઘટનાની તટસ્થ અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવે. અને વેપારી મંડળ અને સામાજિક આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો જવાબદાર પોલીસ કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજ અને વેપારીઓ સાથે મળીને ઉગ્ર આંદોલન છેડશે. આંદોલન દરમિયાન સર્જાનારી તમામ પરિસ્થિતિ અને કાયદો વ્યવસ્થાની જવાબદારી તંત્રની રહેશે. હાલ સમગ્ર સુબીર પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે અને સૌની નજર તંત્ર દ્વારા લેવાનારા આગામી પગલાં પર ટકેલી છે.